હેલો મિત્રો, અમારી ચેનલમાં તમારું ભાવભર્યું આમંત્રણ છે। આજે અમે જઈશું ભગવાન જગન્નાથની રથયાત્રા જોવા। આજે ખૂબ જ ખાસ દિવસ છે। આજે તમને બધાને રથયાત્રાના દિવ્ય દર્શન કરાવીશું, ભક્તોની ભીડ બતાવીશું અને ભક્તિમય વાતાવરણ બતાવીશું। ભગવાન પોતે નગરજનોને દર્શન આપવા માટે નગર યાત્રામાં નીકળ્યા હોય અને આપણે તેનું સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે ના જઈએ તો એ ના મજા આવે। આપણે તેના દર્શન કરવા માટે જઈએ। ચલો તમે પણ અમારી જોડે જોડાયેલા રહેજો। આપણે હવે વધુ ટાઈમ વેસ્ટ કરવો નથી, ફટાફટ જ્યાં રથયાત્રા આવવાની છે ત્યાં પહોંચી જઈએ। રથયાત્રામાં જે પ્રસાદી હોય, મગ, જાંબુ, કાકડી, કેરી, દાડમ, એ બધું જ અમે ભગવાનને ભાવપૂર્વક અર્પણ કર્યું છે અને ભગવાન ભાવપૂર્વક આરોગે તેવી અમારી આશા। જય રણછોડ માખણ છોડ। ચલો મિત્રો, હવે આપણે રથયાત્રાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તમને રસ્તામાં જે જે આવશે તે બધું જ બતાવતા જઈશું। જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલતા નહીં। જય રણછોડ। મિત્રો, હવે અમે ઈદગાહ પહોંચી ગયા છીએ। ઈદગાહ રથયાત્રા આવવાની થોડી વાર છે એટલે અમે નાનું અમદાવાદનું નાનું રણુજા એવું રામાપીરનું મંદિર છે ત્યાં આવી ગયા, જેને ગુજરાતનું નાનું રણુજા તરીકે ઓળખવામાં આવે છે, જે ઈદગાહ પાસે આવેલું છે। તો રથયાત્રાને હજી ઘણી વાર છે, તો ત્યાં સુધી આપણે રામાપીરના દર્શન કરી લઈએ। આજે બીજ બી છે એટલે મંદિરમાં ઘણી એવી ભીડ જોવા મળે છે, તો ચલો આપણે દર્શન કરવા જઈએ। ગુજરાતનું રણુજા ધામ શ્રી રામાપીર મંદિરમાં આપણે દર્શન કરીએ। આજે બીજ હોવાથી ઘણી એવી ભીડ જોવા મળે છે, તો તમે જોઈ શકો છો ઘણી એવી ભીડ છે। આજે લાઈન છે ઘણી એવી અને દર્શન કરી લઈએ આપણે હવે। પ્રસાદીમાં ચા અને ભજીયા। ઈદગાહ સર્કલ થી આવી રીતે રસ્તો બંધ કરી દીધો છે અને આ રસ્તો જાય છે પ્રેમ દરવાજાથી આગળ કાલુપુર સર્કલ, જે સર્કલ પાસેથી સરસપુર જશે પહેલા અને પછી રિટર્નની જે રથયાત્રા આવશે ત્યારે આપણે દર્શન કરીશું। ચલો આગળ જોઈએ આપણી બીજું શું છે। જગ્યાએ આવી રીતે બાબાની લીંબુ શરબત પીતા જાજો, ગ્લાસો ટપ્પા નાખજો, લીંબુ શરબત। તો આપણે અહીંયા પ્રેમ દરવાજા પહોંચી ગયા છીએ। સારી એવી ભીડ છે, હજી રથયાત્રા આવવામાં થોડી વાર છે। રથયાત્રાના રથ કાલુપુરથી આમ વળી ગયા છે અને બધી પબ્લિક રથયાત્રાના રથના દર્શન કરીને પછી આમ આવી રહ્યા છે। બધા પોતપોતાના ઘરે જઈ રહ્યા છે અને અમે એકદમ આતુરતાથી રથની અને ભગવાન જગન્નાથની રાહ જોઈ રહ્યા છીએ। જોવો આ રથયાત્રામાં કેટલો સરસ બંદોબસ્ત છે, પોલીસ, મિલિટરી, સ્વયંસેવકો બધા જ। રથયાત્રા પહેલાનો નાસ્તો જો મસ્ત બેઠા ચણાચોટ ગરમ। કેટલી વાર છે રથયાત્રા? હજી વાર છે, અડધો કલાકની। તો આ જોઈ શકો છો રોડ ને ધોવે છે જેથી કરીને હાથીના પગ ના પડે, તો સારી એવી સેવા આપે છે બધા। હવે ટૂંક જ સમયમાં રથયાત્રા ચાલુ થઈ જશે, તો જોઈએ આપણે આગળ હવે શું આવે છે। તો વિડીયોને જોવા માટે છેક સુધી તમે અમારી સાથે રહેજો। રથયાત્રા અમે તમને પૂરી બતાવવાની કોશિશ કરીશું, ફૂલ એન્જોય કરીશું। આજે આપણે ભગવાનના સારા એવા દર્શન આપણને થઈ જાય, અમે પણ દર્શન કરીશું, તમને પણ દર્શન કરાવીશું। ટૂંક સમયમાં હવે અહીંયાથી ગજરાજા આવશે, તો આપણે તેમની રાહ જોઈએ।
અંકુશોની ટીમ છે. જોઈ શકો છો આપણા પહેલા નંબરના ગજ રાજા આવી ગયા છે. આ જો. સારા એવા ગજરાજાનો શણગાર કરેલો છે. બધા ગજરાજાને સરસ એવા શણગારેલા છે. તમે જોઈ શકો છો જગન્નાથ મંદિરના મહારાજ છે. સરસ એવા ગજરાજા સજાયેલા છે. તો તમે જોઈ શકો છો આ આપણા ટ્રકો ચાલુ થઈ ગયા છે. આ 1 નંબરનો ટ્રક ચાલુ થયો.